ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવેના સીધી સૂચનાથી આજે ખાસ કરીને સાબરમતીના નદીકાંઠા વિસ્તારમાં જે 700 જેટલા ગેરકાયદેસર દબાણ હતા તે દબાણ દૂર કરવા માટે વહેલી સવારથી જ ડિમોલેશન મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। 700 દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે। જીબી, પેથાપુર, ચરડી સહિતના વિસ્તારોમાં જે ગેરકાયદેસર બાંધકામો હતા તેને ધ્વંસ કરવામાં આવી રહ્યા છે। ગાંધીનગર જિલ્લાના વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા 500થી વધુ પોલીસ કાફલાને સાથે રાખી કડક બંદોબસ્ત વચ્ચે આજે વહેલી સવારથી ગેરકાયદેસર દબાણો પર મેગા ડિમોલેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। સાબરમતી નદીના કાંઠા વિસ્તારમાં જીબી, પેથાપુર, ચરેડી સહિતના વિસ્તારોમાં વિશાળ સરકારી જગ્યામાં આડેધડ બાંધકામ કરી અને કાચા પાકા મકાનો અને અન્ય બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યા હતા, જેની માહિતી મળતાની સાથે જિલ્લા કલેક્ટર મેહુલ દવે તાત્કાલિક અસરથી દબાણકર્તાઓને નોટિસ પાઠવવા માટે વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી હતી। 700થી વધુ લોકોને વહીવટીતંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી। નોટિસ પાઠવ્યા બાદ તેમની અવધિ પરિપૂર્ણ થતાની સાથે લોકોએ સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરતા આખરે આજે સવારથી જ કલેક્ટરના સીધા માર્ગદર્શન તળે મેગા ડિમોલેશન ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે। 700થી વધુ દબાણો દૂર કરવામાં આવશે, તેમના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। વિશાળ પોલીસ કાફલાની સાથે આ મેગા ડિમોલેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। જ્યારે ડિમોલેશનનું કામ વહેલી સવારે શરૂ કરવામાં આવ્યું ત્યારે લોકો ડિમોલેશનને નિહાળવા માટે એકત્ર થયા હતા। પોલીસે ખૂબ જ મક્કમતાથી બંદોબસ્ત જાળવ્યો છે અને તાજેતરમાં જે ફ્લડ આવ્યું ત્યારે સાબરમતીમાં પાણી છોડવામાં આવે જેને લઈને પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી અને દબાણના કારણે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ ગંભીર બની હતી। આવી પરિસ્થિતિને લઈને આજે દબાણ દૂર કરવાની વહીવટીતંત્રને સીધી ફરજ પડી હતી।